મિત્રો ટેન્શનમાં છો, પરિવારની ખૂબ ચિંતા થાય છે, કુટુંબને સુખી જોવા માંગો છો તો આ રહ્યા તેના નક્કર રસ્તાઓ। મંગળવારના દિવસે માત્ર આ 9 ઉપાય કરશો તો તમારી 7 પેઢીઓ રાજ કરશે। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કોમેન્ટ કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। મંગળવારનું નામ જ મંગળ કરનારું છે। મંગળવારે આપણે જે કાર્યો કરીએ એ જો સાચા હૃદયથી, શ્રદ્ધાપૂર્વક અને આપણા શાસ્ત્રોમાં બતાવ્યા મુજબ કરીએ તો આપણને એનો ખૂબ જ ફાયદો મળી શકે છે। આવો જોઈએ એ 9 ઉપાયો કયા છે। 1. વડના પાન પર ઈચ્છાઓ લખો। મંગળવારનો દિવસ હનુમાનજીનો દિવસ છે। આ દિવસે પવનપુત્ર હનુમાનજીને સિંદૂર અને આંકડાની માળા ચડાવો। સરસિયાના તેલનો દીવો પ્રગટાવો। વડના પાનને ગંગાજળથી ધોઈને તેના પર લાલ પેનથી તમારે ઈચ્છાઓ લખીને હનુમાનજીના ચરણોમાં સમર્પિત કરો। તમારી ઈચ્છાઓ અચૂક ફળશે। 2. ધન સંબંધિત સમસ્યાઓનો ઉકેલ। મંગળવાર હનુમાનજી સાથે સાથે શ્રી ગણેશ ભગવાનનો પણ દિવસ છે। આ દિવસે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરો। ગણેશજીના મંદિરે ધજા ચડાવો, તેમને લાડુ અથવા મોદકનો પ્રસાદ ચડાવો અને સાથે સાથે લાલ વસ્ત્ર અને લાલ ફૂલ પણ ચડાવો। 5 મંગળવાર આવું કરવાથી તમારી ધન સંબંધિત મોટામાં મોટી સમસ્યાઓનો પણ ઉકેલ મળી જશે। 3. ધારદાર વસ્તુઓ ત્યજો। મંગળવારના દિવસે ચપ્પુ, કાતર, નખ કટર વગેરે જેવી કોઈ પણ ધારદાર વસ્તુઓના ખરીદો। આવું કરવાથી તમારા અને તમારા પરિવારના વ્યક્તિઓના જીવન પર એની નકારાત્મક અસર પડે છે। આના બદલે મીઠાઈ, ભગવાનની પૂજા માટેની કોઈ પણ સામગ્રી, ગરીબોને દાનમાં આપવાની કોઈ વસ્તુઓ વગેરે મંગળવારના દિવસે જ ખરીદો અને એ જ દિવસે દાનમાં આપો। આવું કરવાથી તમારા પરિવારના એક વ્યક્તિને સુખ પ્રાપ્ત થશે। 4. સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરો। ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ત્યારે જ આવે છે જ્યારે ઘરમાં સકારાત્મક ઉર્જા હોય। ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે મંગળવારના દિવસે સવારે એક સફેદ દોરો લઈને તેની વચ્ચે એક લીંબુ બાંધી દો તથા તેના બંને છેડે 4 લીલા મરચાં બાંધીને તેને ઘરના દરવાજા પર લટકાવી દો। આવું કરવાથી તમામ પ્રકારની સકારાત્મક ઉર્જા ઘર તરફ આકર્ષશે। 5. પરિવારના ઝઘડાનો કાયમી ઉકેલ। ઘરના કોઈ સભ્યને બુરી નજર લાગી હોય, ઘરમાં ખૂબ જ ઝઘડા થતા હોય અથવા તો પરિવારમાં અંદર ઈર્ષાભાવ હોય તો એની દૂર કરવા માટે એક સુંદર ઉપાય છે। મંગળવારે 1 કિલો જેટલો જવનો લોટ લઈને તેમાં કાળા તલનું તેલ નાખીને લોટ બાંધી દો। યાદ રાખો, તેમાં પાણી નાખવાનું નથી। તેલ વડે બાંધેલા લોટની એક રોટલી બનાવી દો। તેના પર ધારદાર ચપ્પા વડે 7 વખત કાપા મારો અને કાપીને ટુકડા કરો। એક ટુકડાને ફરીવાર ભેગા કરીને લોટ બાંધો તેમ બાંધી દો। આ મિશ્રણ એ જ દિવસે ભેંસને ખવડાવી દો। તમારા પરિવારમાં ઝઘડા, ઈર્ષા, દ્વેષ, કોઈ વસ્તુઓ 7 પેઢી સુધી નહીં ફરકે। 6. રડતું બાળક શાંત થઈ જશે।
જો તમારું બાળક નાનું હોય અને ખૂબ જ રોતું હોય તો તમારે એક ઉપાય કરવો જોઈએ. દવાથી પણ બાળક શાંત ના થતું હોય અને સતત રડ્યા કરતું હોય તો મંગળવારના દિવસે વહેલી સવારે સૂર્યોદય વખતે એના ઘોડિયા પર મોરપીંછ બાંધી દો અને તેના માથે ફટકડીનો એક નાનકડો ટુકડો મૂકી દો. ધીમે ધીમે બાળક રડતું બંધ થઈ જશે. 7 બુરા સપના બંધ થઈ જશે. તમને જો ખૂબ જ બુરા સપના આવતા હોય તો મંગળવારના દિવસે ફટકડીનો નાનો ટુકડો એક કપડાની પોટલીમાં મૂકીને તેને ગળામાં બાંધી દો. એ પછી સાંજે એ ટુકડાને કપડામાંથી બહાર કાઢીને સુમસાન જગ્યા પર ફેંકી દો. તમને બુરા સપના આવવાનું સદંતર બંધ થઈ જશે. 8 ટેન્શનમાંથી અચૂક મુક્તિ. જો તમને કોઈ પણ બાબતનું ટેન્શન રહેતું હોય, મન ઉદ્રેગી રહેતું હોય તો મંગળવારના દિવસે તમારે એક સિદ્ધ કાર્ય અચૂક કરવું જોઈએ. મંગળવારના દિવસે એક માટીનું પાત્ર લો, તેમાં ઘઉં ભરો અને પછી તેના પર 5 લાલ ફૂલ મૂકી દો. આ પાત્રને ઘરની છત પર પૂર્વ દિશામાં ઢાંકીને મૂકી દો અને બીજા મંગળવાર સુધી ત્યાં જ પડ્યું રહેવા દો. બીજા મંગળવારે સવારે એ પાત્રમાં મૂકેલા બધા જ ઘઉંના દાણા છત પર ફેલાવીને વેરી દો અને ફૂલોને ઘરના મંદિરમાં રાખી દો. સાંજે એ દાણા ઉઠાવી લો અને મંદિરમાં મૂકેલા ફૂલને પણ લઈ લો. પછી એ બધું જ કોઈ વહેતા જળમાં પધરાવી દો. આ કાર્ય શ્રદ્ધાપૂર્વક કરવાથી તમારું કોઈ પણ પ્રકારનું ટેન્શન દૂર થઈ જશે. તમે માનસિક રીતે મુક્ત થઈ જશો. 9 7 પેઢીને તારતો અદ્ભુત સિદ્ધ પ્રયોગ. તમે તમારા પરિવારના શુભચિંતક છો. તમારે તમારા વર્તમાન પરિવારજનોને જ નહીં પણ આવનારી 7 પેઢીઓને સુખી કરવી છે તો એક ઉપાય મંગળવારે ખાસ કરો. મંગળવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ઠંડા જળથી સ્નાન કરો. ત્યારબાદ જાતે જ પીપળાના વૃક્ષ પાસે જઈને એના 11 પાન તોડી લાવો. એ પાનને સ્વચ્છ જળથી ધુઓ. ત્યારબાદ લાલ વસ્ત્રો પહેરીને તમારા ઘરમાં જે મંદિર હોય તેની પાસે બેસો. સૌ પ્રથમ ભગવાન ગણેશજીનો દીવો પ્રગટાવો. પછી તમારા કુળદેવતા કે કુળદેવીનો દીપક સળગાવો અને પછી હનુમાનજીનો તેલનો દીપક પ્રગટાવો. આમ કર્યા બાદ પીપળાના 5 પાન પર ઓમ શ્રી ગણેશાય નમઃ લખો. બીજા 3 પાન પર તમારા કુળદેવી કે કુળદેવતાનું નામ લખો. 1 પાન પર ઓમ શ્રી હનુમંતે નમઃ લખો અને 10મા 1 પાન પર જય શ્રી રામ લખો. હવે તમારી પાસે જે એક પાંદડું બાકી રહ્યું તેના પર લખો કે હે ઈશ્વર, મારી 7 પેઢીને સુખી અને સમૃદ્ધ બનાવજે. આમ 11 પાંદડાઓ પર આ રીતે લખીને તેને મંદિરમાં મૂકી દો અને પછી ગણેશજી, હનુમાનજી, તમારા કુળદેવતા, કુળદેવી અને શ્રી રામના નામની એક માળા જપો. પછી આ પાંદડાને વહેતી નદીમાં પધરાવી દો. આ પ્રયોગ સતત 21 મંગળવાર સુધી કરો. આ ઉપાયથી તમારી 7 પેઢીઓ રાજ કરશે. મિત્રો, આ કાર્યો કરવાથી તમારા પર ઈશ્વર રાજી થશે અને તમારી 7 પેઢી સુધી કોઈને કોઈ તકલીફ નહીં પડે. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર
બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.